સિંહાસનમાં વિરાજમાન ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણોમાં વંદન. ખૂબ હેતથી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. દિવ્ય અભિષેક થયો. મોતીમાં દોરો પરોવાય એમ આ મૂર્તિ આપણા અંતરમાં પરોવાઈ જાય. એટલે તો ભગવાન આટલું કષ્ટ સહન કરે છે. 1.5 કલાકથી નાય છે. બોલો, તમને વાંદરાઓને નવડાવ્યા હોય તો શું દશા થાય? ચંદનથી ને દૂધથી ને દહીંથી ને આ ભગવાન આપણા માટે કરે છે. આપણા ચિત્તની શુદ્ધિ માટે કરે છે. આપણા મનને પવિત્ર કરવા કરે છે. આપણું જીવન ધન્ય કરવા કરે છે. કોઈ પણ રીતે આ મૂર્તિ આપણા મનમાં વસી જાય. એટલે વિવિધ દ્રવ્યો, તમને જુદા જુદા રંગ દેખાય તો છોકરાઓને મજા આવી જાય. ભગવાન દિવ્ય સ્નાન કરે છે. એની સાથે જે આજે વેદ મંત્રો બોલાયા, વિદ્યાર્થીઓએ આજનો દિવસ ખાસ યાદ રાખવો પડે. આ જેટલા ગુરુકુલો ઊભા થાય છે ને, એનું એક બીજ છે. એ બીજ છે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીમાંથી ગુરુકુલો ઉગ્યા છે. શિક્ષાપત્રીમાં પણ એક શ્લોક જે આપણા SGVPનો પ્રાણ કહેવાય, પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતમ મહત. સમગ્ર વિશ્વનું કલ્યાણકારી એવી શિક્ષાપત્રી મહારાજે આજે લખી છે. ભાગ્યશાળી છીએ કે આજે એને 200 વર્ષ થઈ રહ્યા છે. દ્વિશતાબ્દી ઉત્સવે આ ઉત્સવ થઈ રહ્યો છે. તો આ ઉત્સવને આપણે તાલીઓથી વધાવીશું. એ જ આજ્ઞા પ્રમાણે આજના દિવસે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સદ્વિદ્યા પ્રવર્તન માટે ગુરુકુલનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કર્યું. એટલે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન વસંત પંચમીને દિવસે થયું. એટલે આપણા માટે આ દિવસ વિશેષ મહત્વનો બની જાય છે. ઉપરાંત બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીના પ્રાગટ્ય દિવસો પણ. તો અનેક સુભગ સંજોગો છે. દિવ્ય વાતાવરણ છે. વિદ્યાર્થીઓને તો શિક્ષાપત્રી અંગે એક જ કહીશ, તમે ફોન વાપરો તો એની યુઝર ગાઈડ હોય કે ન હોય? બોલો, યસ ઓર નો? કોમ્પ્યુટરની યુઝર ગાઈડ હોય કે ન હોય? તમામ ડિજિટલ વસ્તુની યુઝર ગાઈડ હોય કે ન હોય? તો આ શરીરની કોઈ યુઝર ગાઈડ ખરી? ભગવાને કેવું સરસ શરીર દીધું છે. આ શરીરને રથ સાથે સરખાયું છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ છે. વેદના ઋષિ કહે છે કે શરીર રથ છે. અંદર બેઠેલો આત્મા એ રથી છે. અંદર બેઠેલા પરમાત્મા સારથી છે. આ રથને 5 ઘોડા જોડ્યા છે.
કેટલા ઘોડા જોડ્યા છે? તમે એક ઘોડાવાળો એકો જોયો હોય, 2 ઘોડાવાળી બગી જોઈ હોય, 5 ઘોડાવાળો રથ જોયો છે કે? બોલો, ક્યાં છે? આ આપણું શરીર, એને 5 ઘોડા જોડ્યા છે. ક્યાં ક્યાં? બોલો. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. આ 5 ઇન્દ્રિયો, 5 અશ્વો છે. તો રથને ક્યાંક ચાલવાનું હોય તો 2 માર્ગ છે. એક સદા સુખનો માર્ગ છે અને એક દુઃખનો માર્ગ છે. તો તમે કયા માર્ગે ચાલશો? સુખના માર્ગે ચાલશો યા દુઃખના માર્ગે ચાલશો? એક માર્ગ સંસારનો છે, બીજો માર્ગ મુક્તિનો છે. કયા માર્ગે ચાલશો? મુક્તિ. એક માર્ગ પરણવાનો છે અને એક માર્ગ સાધુ થવાનો છે. કયા માર્ગે હાલશો? ભગવાન સ્વામિનારાયણે કહ્યું, જો આમાં લખ્યું છે એ પ્રમાણે ચાલશો તો તમને 4 વસ્તુ મળશે. કઈ કઈ? જીલો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ લોકમાં સુખી થશો, પરલોકમાં સુખી થશો જો આ પ્રમાણે ચાલશો તો. અને આ પ્રમાણે નહીં ચાલે એ દુઃખી થશે. તો આ શિક્ષાપત્રી એ આપણને 4 પુરુષાર્થની આપનારી છે. માટે તમે રોજ પાઠ કરો છો, અનુસંધાન રાખવું કે આપણું જીવન શિક્ષાપત્રી પ્રમાણે હોય. તો બધા જ વહાલા ભક્તજનો, પૂજ્ય સંતો, આજના મંગલ દિવસે આ બધી તૈયારીઓ કરાવનાર સાધુ સંતો, સ્વયંસેવકો, આ ચંદન, આ પુષ્પો, આ ધાન્યના જળ, વિવિધ ફળોના રસ, બહુ તપ માગી લેવું છે. એમાં અન્નકૂટ, કેટલી સામગ્રી ભગવાનને ધરાય, આવડો મોટો અન્નકૂટ. અને આપ જાણો છો એ પ્રમાણે અહીંયા થતા પ્રત્યેક અન્નકૂટ દિવાળી સિવાયના એ ગરીબોને માટે હોય છે. તો એ અન્નકૂટની તૈયારી કરવી, એની સામગ્રી, એમાં પણ સમર્પણ. આ બધા યજમાનોએ નાની મોટી સેવાઓ કરી છે. તો એ સર્વને જોરદાર તાલીઓથી વધાવો. એક વાત કહેતા આનંદ થાય છે, 200 વર્ષ શિક્ષાપત્રીને થયા. અને અહીંયા અમારે સભામાં મને મનીષ દેખાઈ રહ્યા છે. મનીષ ઊભા થાવ, અહીંયા આવો. આ મનીષે વર્તમાન યુગમાં વર્તમાન યુગમાં શિક્ષાપત્રી કેટલી ઉપયોગી છે એ અંગે બહુ વિશાળ PhDનો ગ્રંથ લખ્યો છે. 1000 પેજથી પણ ઉપરનો. ગઈકાલે મને એ ગ્રંથ લઈને આવ્યા. હજી એમનું ઓપનિંગ બાકી છે એમની પ્રોટોકોલ પ્રમાણે. પણ એના એક એક વિષય નવી પેઢીએ વાંચવા જેવા છે કે આ શિક્ષાપત્રી કેટલી સર્વગ્રાહી છે. વ્યક્તિગત જીવનના સર્વ અંગોને સ્પર્શે છે. સમાજ જીવનનું ઉત્થાન કરનારી છે.
રાજકીય ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, અનેક એંગલથી મનીષે લખ્યું. રિસર્ચના ગ્રંથ તો ઘણા બધા લખાય. શું નામ રાખ્યું છે? ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ. શિક્ષાપત્રી સરસ. ટાઈમલેસ વિઝડમ છે, શાશ્વત છે. નોલેજમાં વિઝડમમાં ફરક હોય છે. નોલેજ comes from internet. It's mere information. But wisdom comes from within, from experience, અનુભૂતિ. શિક્ષાપત્રી એ ઇન્ફોર્મેશન નથી. It's not mere knowledge. It's wisdom. And wisdom is eternal. It may be Satyug, it may be Treta Yuga, it may be Dwapar Yuga, or it may be Kali Yuga. Ever applicable. શિક્ષાપત્રી ચારેય કાળમાં અને સર્વ દેશમાં, it may be India or USA, everywhere it's applicable. નામ પણ સરસ રાખ્યું છે. આ થીસીસને, આ સંશોધન ગ્રંથને અને લખનારને જોરદાર તાલીઓથી વધાવો. આજ યુનિવર્સિટીની દ્રષ્ટિએ તમારું જ્યારે અર્પણ થાય ત્યારે પણ વસંત પંચમીના દિવસે આજે ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણમાં તમારો રિસર્ચ ગ્રંથ અર્પણ થઈ ગયો. મહારાજ તમારા ઉપર ખૂબ રાજી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. બાલસ્વામીને, હરિસ્વરૂપ સ્વામીને બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય ભારત.